તો રાજકોટમાં R&B વિભાગ દ્વારા વધુ એક કૌભાંડ આચરવામાં આવ્યું. અંડરપાસ બનાવવાનું જ રદ કરવામાં આવ્યું, જેમાં ડેપ્યુટી મેયર અને બિલ્ડર્સને ફાયદો કરાવવા માટે અંડરપાસ કેન્સલ કરવામાં આવ્યું. માધાપર ચોકડી પાસે બનાવવાનો હતો અંડરપાસ, 10 કરોડ ખર્ચ્યા અને ત્યારબાદ અંડરપાસ બનાવવાનું રદ જ કરવામાં આવ્યું. સર્વિસ રોડ ડ્રેનેજ લાઇન માટે 10 કરોડ ખર્ચાઈ ગયા અને ત્યારબાદ કહેવામાં આવ્યું કે અંડરપાસ બનાવવાનો જ નથી. સાંસદ રામ મોકરિયાએ પણ પત્ર વ્યવહાર કર્યો. અંડરપાસ ન બનાવવા માટે તેમણે પત્ર વ્યવહાર કર્યો. CRP ઇન્ફ્રાસ્ટ્રક્ચરે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. કામમાં મુક્તિની રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી. તો આ અંગે સાંસદ રામ મોકરિયાએ પ્રતિક્રિયા પણ આપી છે અને તેમણે કહ્યું છે કે મેં આ મામલે પત્ર લખ્યો હતો, બિલ્ડર દ્વારા રજૂઆત કરાઈ હતી. ભરાય છે, નુકસાન થશે એટલે હું સ્થળ જોયું, ત્યાં પાણી ભરાતું જોયું તો મેં ચોમાસામાં. મેં સરકારમાં એવી રજૂઆત કરી કે બિનજરૂરી આ ખર્ચો કરવાની જરૂર નથી, અહીંયા ઓલરેડી પાણી તો ભરાય છે, તો જો તમે આ બ્રિજ અંડરબ્રિજ બનાવશો તો પાણી વધારે નુકસાન થશે, એટલે પહેલાં આનું કંઈ સોલ્યુશન થાય એવું કરો.